ડિજિટલ ટ્રેલથી ખુલ્યો આંતરરાષ્ટ્રીય ફ્રોડનો મામલો. આણંદ સાયબર સેલને સાંપડી છે મોટી સફળતા. 149 જેટલા એકાઉન્ટ અને 795 જેટલી ફરિયાદો. આણંદ સાયબર સેલની અંદર આંતરરાષ્ટ્રીય ફ્રોડનો જે મામલો સામે આવ્યો છે તેની અંદર 149 જેટલા એકાઉન્ટનો ઉપયોગ કરીને 795 જેટલી ફરિયાદો સામે આવી છે. સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ આણંદની સાયબર સેલે કર્યો છે અને આરોપીને પણ દબોચી લીધો છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી જે રીતે સાયબર ઠગાઈ કરવામાં આવી રહી છે તેના સામે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો વધી રહી છે. તમામ લોકોએ સાવધાન અને સતર્ક રહેવાની જરૂરિયાત છે. એક જ ક્લિક અને ખાતું ખાલી. ચોંકાવનારી વાત એ છે કે આ ગેંગ 149 બેંક એકાઉન્ટ મારફતે દેશભરમાં સાયબર ઠગાઈ આચરી રહી હતી અને તપાસ દરમિયાન પાકિસ્તાન, યુએઈ અને યુગાન્ડા સુધી નાણાં ટ્રાન્સફર થયાનો ખુલાસો થતાં તપાસ એજન્સીઓ પણ એલર્ટ બની ગઈ છે. સાયબર ગુનેગારો હવે માત્ર મોબાઈલ સ્ક્રીન સુધી સીમિત રહ્યા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય નેટવર્ક બનાવી કરોડો રૂપિયાની ઓનલાઈન ઠગાઈને અંજામ આપી રહ્યા છે. આણંદ સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દેશના અલગ અલગ રાજ્યોમાં ફી કોલ, લિંક અને બેન્કિંગ ફ્રોડ દ્વારા લોકોના ખાતામાંથી નાણાં ઉચાપત કરતા હતા. આ માટે 149 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાયબર ઠગો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલે કે સરહદોની પાર પહોંચી ગયા છે. એક જ ક્લિક કરે છે અને તમારું બેંકનું એકાઉન્ટ ખાલી કરી દે છે. આણંદ સાયબર સેલે સાયબર ફ્રોડનો જે મામલો સામે આવતા તેનો પર્દાફાશ કર્યો છે. તેમાં વ્યાપક પ્રમાણમાં ફરિયાદો નોંધાઈ છે. આંતરરાષ્ટ્રીય નેટવર્ક એટલે કે પાકિસ્તાન, યુગાન્ડા અને યુએ સુધી તેના તાર જોડાયેલા છે, જેને કારણે દેશની એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. 795 જેટલી વ્યાપક પ્રમાણમાં જે ફરિયાદો થઈ છે તેમાં 31 જેટલી એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. આણંદ પોલીસે મહેસાણાના દક્ષેશ પટેલની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ ભીતરમાં ડોક્યુ કરીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મુખ્ય સૂત્રધાર કોણ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્યાં ક્યાં સુધી આના જાળા ફેલાયેલા છે અને કેટલા લોકોને હજુ શિકાર બનાવેલા છે. સાયબર ગુનાની દુનિયાની અંદર હવે ગુનેગારો ચહેરો નહીં પરંતુ ડિજિટલ ટ્રેલ અને બેંકના એકાઉન્ટ ખાલી કરવાના કિમિયા અખત્યાર કરે છે. સાવધાન રહો, સતર્ક રહો. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે. આણંદ સાયબર સેલની સફળતા બાદ એક વાત ચોક્કસ સાબિત થઈ રહી છે કે હવે સાયબર ફ્રોડના આ ઠગ ગઠિયાઓ સરહદ પાર બેઠા છે. દેશવાસીઓમાં
કોઈ પણ ખૂણે લોકોને તેઓ નિશાન બનાવી રહ્યા છે, તેમના બેંકના એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. આણંદની સાયબર સેલને સફળતા મળી તેનાથી ઘણા બધા ખુલાસાઓ થયા છે. હાલમાં એક આરોપીની ધરપકડ પોલીસે કરી લીધી છે અને તેની કડક હાથે પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ તપાસનો દોર અને તાર માટે અલગ અલગ ટીમો બનાવી છે અને આ તારના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ જગ્યાએ જોડાયેલા છે તે દિશામાં તલસ્પર્શી તપાસનો પ્રારંભ કર્યો છે. હાલમાં જે ઠગ પકડાયો છે એની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઘણી બધી બાબતો ઉજાગર થઈ છે, રહસ્ય પરથી પડદા ઉચકાયા છે અને જે નવા કિમિયા અજમાવે છે આ ઠગો તેનો પણ પર્દાફાશ થયો છે. લોકો વધુ શિકાર ન બને, સતર્ક રહે, સાવધાન રહે તે માટે પોલીસ અભિયાન પણ ચલાવી રહી છે.